જય માતાજી દોસ્તો, આપ સૌને નવરાત્રિના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ। આજે આપણે વાત કરીશું નવરાત્રિના 5મા દિવસે પૂજાતી દેવી સ્કંદ માતા વિશે। દેવી સ્કંદ માતા કોણ છે, તેમની પૂજા કેવી રીતે કરવી, કયા મંત્રોનો જાપ કરવો, કયો ભોગ અર્પણ કરવો અને તેમની પ્રાચીન કથા શું છે, એ બધું અમે તમને આ વિડીયોમાં જણાવવાના છીએ। ચાલો શરૂ કરીએ આ આધ્યાત્મિક યાત્રા। નવરાત્રિનો 5મો દિવસ દેવી સ્કંદ માતાને સમર્પિત છે। માતા દુર્ગાનો આ 5મો સ્વરૂપ છે। માન્યતા છે કે દેવી સ્કંદ માતાની ભક્તિથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે। સ્કંદ માતા 4 ભુજાઓ ધરાવે છે। 2 હાથમાં કમળના પુષ્પ છે, 1 હાથે પુત્ર સ્કંદ એટલે કે કાર્તિકેય બાળ રૂપે બેઠા છે અને બીજા હાથે માતા તલવાર ધારણ કરે છે। તેઓ હંમેશા કમળના આસન પર બિરાજે છે, એટલે તેમને પદ્માસના દેવી પણ કહેવામાં આવે છે। તેમનું વાહન સિંહ છે। ભગવાન કાર્તિકેયની માતા હોવાને કારણે તેમને સ્કંદ માતા નામ મળ્યું છે। ચાલો જાણી લઈએ કે 5મા દિવસે દેવી સ્કંદ માતાની પૂજા કેવી રીતે કરવી। પહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો। ઘરના મંદિર કે પૂજાના સ્થળે એક ચોકી પર સ્કંદ માતાનું ચિત્ર કે પ્રતિમા સ્થાપિત કરો। ગંગાજળથી શુદ્ધિકરણ કરો અને એક કલશમાં પાણી ભરી તેમાં સિક્કા મૂકી તેની ચોકી પર સ્થાપિત કરો। પૂજાનો સંકલ્પ લો। સ્કંદ માતાને રોડી કુમકુમ અર્પણ કરો, નૈવેદ્ય સમર્પણ કરો, ધૂપ દીપ પ્રગટાવી માતાની આરતી કરો અને મંત્ર જાપ કરો। સ્કંદ માતાને સફેદ રંગ ખૂબ પ્રિય છે, એટલા માટે ભક્તો સફેદ રંગના વસ્ત્રો પહેરે છે અને માતાને કેળાનું ભોગ અર્પણ કરે છે। માન્યતા છે કે આ રીતે પૂજા કરવાથી માતા દીર્ઘ આયુષ્ય અને નિરોગી જીવનનો આશીર્વાદ આપે છે। ધાર્મિક માન્યતા અનુસાર દેવી સ્કંદ માતાને કેળું સૌથી વધુ પ્રિય છે। પૂજામાં કેળા સાથે ખીરનો ભોગ લગાવવો અત્યંત શુભ માનવામાં આવે છે, તેમજ માતાની પૂજામાં પીળો અને સફેદ રંગ ધારણ કરવો શુભ છે। મંત્રો કંઈક આ પ્રકારે છે। યા દેવી સર્વભૂતેષુ મામ સ્કંદ માતા રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ। બીજો મંત્ર કંઈક આ પ્રકારે છે। સિંહાસન ગતા નિત્યમ પદ્માજિત કરદ્વ્યા, શુભદાસ્તુ સદા દેવી સ્કંદ માતા યશસ્વિની। હવે સાંભળી લઈએ દેવી સ્કંદ માતાની પ્રાચીન કથા। પૌરાણિક માન્યતા મુજબ તારકાસુર નામનો અસુર હતો। તેણે તપ કરીને બ્રહ્માજી પાસેથી અમરતાનું વરદાન મેળવ્યું, પરંતુ બ્રહ્માજીએ કહ્યું કે જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે। એથી તારકાસુરે માગ્યું કે તેનો વધ ફક્ત ભગવાન શિવના પુત્રથી જ થાય। આ વરદાનથી શક્તિશાળી બનેલા તારકાસુરે ત્રિલોકમાં હાહાકાર મચાવ્યો। કોઈ દેવતા તેનો અંત નથી લાવી શક્યા। આ સમયે દેવતાઓએ ભગવાન શિવને વિનંતી કરી। ભગવાન શિવે માતા પાર્વતી સાથે લગ્ન કર્યા અને તેમના પુત્ર કાર્તિકેયનો જન્મ થયો। યુદ્ધ માટે કાર્તિકેયને તૈયાર કરવા માતા પાર્વતીએ સ્કંદ માતાનું સ્વરૂપ ધારણ કર્યું। સ્કંદ માતાથી તાલીમ મેળવ્યા બાદ કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો અને દેવતાઓને તેના આતંકથી મુક્ત કરાવ્યા। એટલા માટે ભક્તો માને છે કે સ્કંદ માતાની પૂજા કરવાથી નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળે છે અને જીવનની બધી અવરોધો દૂર થાય છે। તો મિત્રો, આ હતી માહિતી નવરાત્રિ 2025ના 5મા દિવસે પૂજાતી દેવી સ્કંદ માતા વિશે। આજે માતાની ભક્તિપૂર્વક પૂજા કરો, મંત્ર જાપ કરો અને ભોગ અર્પણ કરો। માતા સ્કંદ માતા આપના જીવનમાંથી બધી મુશ્કેલીઓ દૂર કરી સંતાન સુખ અને સુખ શાંતિનો આશીર્વાદ આપે એવી પ્રાર્થના। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય માતા દી, ધન્યવાદ।